નસીબેનની સાયકલમાં હવા ભરાઈ ગઈ છે અને આ એની હોલ ટિકિટ છે. હવે આ કેમ લેતી જાય? રહી જાય ને? આ તો જવા દો. હાલો, એક હાથે સાયકલ આખતી જાય. અથાણાની સિઝન આવી ગઈ, વાડીનું કામ ચાલુ. એમ ને મૂલી આવે ને એટલે પછી એને દેવાની હોય. ગયા કેવા કઈ? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં જ હશો? કેમ કે આપણો બ્લોગ જોનારા મજામાં જ હોય. તો બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. વાગી ગયા છે 7:45. પ્રિયાંકભાઈ રમી રહ્યા છે ABCD. હા પ્રિયાંકભાઈ, જય માતાજી કહી દે. જય માતાજી, રામ રામ, જય શ્રી રામ. વાહ. અને હેતવી બેને અહીં ક્યાંક હતા, ક્યાંક વયા ગયા, ફંતાઈ ગઈ હતી ને અહીંયા બનાવી રહ્યો છે નાસ્તો. ને નાસ્તો કરીને આપણે જવાનું છે વાડીએ. સીધા લીધો ને નાસ્તો કર્યા પછી હવે કાનુડાનું કામ ચાલુ થઈ ગયું છે. આ છે અમારો કાનુડો ને અહીંયા બને છે એનું માખણ. બ્લેન્ડર લાગી ગયું છે અને જો આજો ખાઈ જા. આ કેરી સુધારી રહી છે. ઓલા ગુંદા તમને જે ડબરામાં બતાવ્યા હતા, બીજા ખાટિયા ગુંદા બોરિયા ગુંદામાં હવે આ કેરી સુધારી ને આનું પાણી કરી ખાટું પાણી કરવામાં આવશે અને નાખવામાં આવશે ઓલામાં. પછી એમાં પાણા મૂકશે કાર્બિનના. એ ને કાર્બિનના પાણા વાળું. હા, એ સુધારાઈ ગઈ છે ને હવે હળદર નાખે છે. આપણે બાઈને પૂછીએ શું કહેવા માગે. હા, એટલે એનું શું કરવાનું? હળદર ના ઓલી ઇજિપ્તની સંસ્કૃતિમાં ઓલી મમ્મીને ઓલું ન કરતા, એ એમ આ બધી મસાલા એમ કામ કરે. ખબર? મમ્મીનો પાઠ આવતો, ઓલું પિક્ચર છે તો મમ્મી. તો કેરી સુધારાઈ ગઈ છે, મસાલા મિક્સ થઈ ગયા છે, હળદર ને મીઠું નાખ્યું છે. નાનું પાણી થાય એ ઓલા ગુંદામાં નાખશે. જો ઓલી બહેણી ભરીને એમાં, એટલે કેરી ગુંદાનું અથાણું. આ કેરી પાછી એમાં નાખો. અથાણાની સિઝન આવી ગઈ, વાડીનું કામ ચાલુ. એમ ને મૂલી આવે ને એટલે પછી એને દેવાની હોય. ગયા કેવા કઈ કા છાશ અથાણું. તો આ બધી વાડીની હવે તૈયારી થવા માંડી. સિઝન હવે આવી ગઈ છે, ખેતરમાં ખેડ થઈ ગઈ, અથાણા બનવા માંડ્યા છે. લાઇટ બિલ ભરવાનું છે. ગાડીમાં કંઈક ખડખડ અવાજ આવે છે તો એ કરાવવા જવાનો છે. અને આ બેન ભેગા આવે છે, એને કંઈક હોલ ટિકિટ કઢાવવાની છે. શું કઢાવવાની છે? નહીં PHC
PSE 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 ની હોલ ટિકિટ કરાવવાની છે, એ કઢાવવાની છે ને પરીક્ષાની. તો ચાલો મળીએ. હિસાબે ને કંઈક પરીક્ષાના હિસાબે ટ્રાફિક જામ થઈ ગયો છે ને માળિયામાં હજી અમારા પર ધ્વજ લહેરાઈ રહ્યા છે. નીકળી ગઈ હે ત્યાં બધાય તો મને હોલ ટિકિટ આવી ગઈ. હવે મનસબેનની સાયકલમાં હવા ભરાવા મૂકી છે, ત્યાં આપણે જઈએ તો હવા ભરાઈ ગઈ હોય તો મનસી પાછી સાયકલ લઈને જાહે. આ મનસીબેનની સાયકલ ને મનસીબેન જાય છે હવા ભરાવા. હમણાં હવા ભરી દઈ એટલે એ સાયકલ લઈને વહી જાય. રફીકભાઈ ભરે હવા શીખ કરતી આગળ લઈ લે એટલે બીજા વ્હીલમાં ભરી દઈ. અરે મનસીબેનની સાયકલમાં હવા ભરાઈ ગઈ છે અને આ એની હોલ ટિકિટ છે. હવે આ કેમ લેતી જાય? રહી જાય ને. આ તો જવા દો. હાલો એક હાથે સાયકલ આગતી જાય. જો ભરાઈ દીધી. ઘરમાં નુકસાની કરશે. તો આપણે આવી ગયા છે રાજુભાઈના ગેરેજે. આપણી ગાડી અહીં રાખી દીધી છે. રાજુભાઈને કામ સમજાવી દીધું. આ ગાડી થાય પછી રાજુભાઈ આપણી ગાડીમાં ધ્યાન દે. બરોબર ને રાજુભાઈ? આ અમારા ભાઈ એ ફૂલ કારીગર થઈ ગયા છે હવે એવી, એટલે હવે એ ધ્યાન દેતા નથી. અહીંયા જો આ પટ્ટી ઢીલી હતી એના હિસાબે આપણે ગાડીમાં અવાજ આવે. ખખડ થાય છે. પહેલાં મને એમ કે ચેન ઢીલું છે, પછી સંશોધન કરતાં મળ્યું કે ભાઈ અહીંયા પટ્ટી ઢીલી છે. ખુલ્લે નહીં તો તોડી નાખવાનું. રાજુભાઈનો પેટર્ન સવાલ છે. તો હવે આપણી સીટે ચિતળે હાલ થઈ ગઈ છે. એને બદલાવા જો આ બાબુભાઈ પાણી પીવે. દેખાય જો આ બાબુભાઈ બેઠા. બાબુભાઈ પાસે જવાનું છે. છકડો ગોપાલનો. આ ગાડી આપણી લીધી અહીંયા ને ઓલો પટ્ટીવાળો બોલ ખૂટતો નથી એટલે લીધું ગ્રાઇન્ડર. ને ભાઈ આ બ્રેક લાઇટ એ ભાઈ રાજુભાઈ હમી કરવી પડશે. એ ખખડ થાય છે. એમાં કેટલો બધી ગાળો થઈ. સીટ ખુલે ને ત્યાં હમણાં એનો વારો આવી. જો હવે જાય છે કડે રાટી છૂટતો બોલ આગળ ફૂલ કરતો કાપી નાખી. પાછળથી કાપવું કે વચ્ચે ક્યાં કાપવું? આપણે આવી ગયા છે આપણી સીટ બંધાવવા. આ અમારા બાપભાઈ અમારા મિત્ર છે અને હવે આપણી સીટ ખોલે છે અને આખી નવે અપ ટુ ડેટ કરવાની છે. આ સીટ કવર છે બધાય અમારા છકડાવાળા થકવી દે અમને. આ સીટ કવર છે. આ સીટ કવરમાંથી એકાદું આપણે પસંદ કરીને નાખવાનું છે. એ અમારા બાપભાઈ કહે એ જ નાખીશું. આપણે કાંઈ ઓલું કરવાનું છે નહીં. ચાલો હવે નવી સીટ કેવી બને તમને પાછી બતાવીશું. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઘેરે. જમવા બેસવાની તૈયારી થઈ ગઈ છે અને હવે રસોઈ બની ગઈ છે.
બધું બહેનું લાગે. રોટલા પછી આ શું છે, અથાણું કર્યું નહીં છે, ગુવારનું શાક, કંઈ નથી. તો દાળ ભાત ને બધું જ લાગે. શું છે, રોટલા ને શાક છે, કાંઈ નથી, રોટલી છે. આપણે જમવા બેસી ગયા છે. બાજરાનો રોટલો, રોટલી, ફ્રૂટ સલાડ, શાક. ભાઈ એ મોઢામાં જોઈ લે, આગળ કાળો મય થા લે જલ્દી. આંજન ડબ્બી ખોલ નાખી હતી. જી ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આપણે જમવા બેસી ગયા. બાઈ જમવા બેસી ગઈ છે. ચાલો ચાલો તમે પણ બપોરા કરવા ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ ખાવા આવી જાઓ. આપણે બપોર વચારે તડકાના સૂઈ ગયા હતા. હવે ઉઠી ગયા છે અને ચા બનવા માટે રેડી છે. ચા પી લેશું. અને આ ચોપરનું ઢાંકણું ખરાબ થઈ ગયું છે. પાયલ લેવા જાય છે ગુજરીમાં. હા, ગુજરીમાં જવું, ગુજરીમાં લેવા જવાનું છે ને. તો ચાલો ફ્રેન્ડ્સ ચા પી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે વાડીએ. અને બાજુના ખેતરમાં બેઠા છે કબૂતર. તમને દેખાતા હોય તો જોઉં, બાકી ઝૂમ કરું. હવે હું એને ઉડાડું. બસ સીન ક્રિએટ થાય. અંતઃ વાડીની મોજ અને ખુલ્લા પવનની મોજ. જો અહીંયા કઈતરા ઢગલા કર્યા છે, એટલે હું એ ખાઈ લઉં એકાદું. કેવી મોજ છે, જો કેવી મોજ છે ભાઈ, કહી દે. એ આંબલી નું હોય કાંતરી, એ બીજા કાંતરા, એ ખાટા હોય ને. બખાઈ આંબલી કહેવાય, ગોરસ આંબલી કહેવાય. આવી હે ને ઓલી ખાટી, ઓલી લાલ લાલ હોય ઈ અંદર ખાટી ખાટી ન હોય, મીઠી મીઠી ખાટી. તો ફ્રેન્ડ્સ અમે મોજ કરી રહ્યા છે વાડીએ. તમે પણ ચાલો મોજ કરવા. પાણી ભરતી હતી ખરેખર. રિયા ગાય આવતર દીધી ભૂ ભરી, હવે ઉપર બેસી જા. હું લઈ લ્યો તો ભાઈ ને.